તમારે પણ આવું પોસ્ટર બનાવતા શીખવું તો વિડીયો પૂરો જોજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે। તો બેકગ્રાઉન્ડ મેં ડાઉનલોડ કરેલું છે, તો આપણે તે લઈ લેશું। તમારે જે ફાઇલમાં હોય તેમાંથી ગોતી લેજો। હું પણ ગોતી લઉં છું। આ રીતના ખેંચી લેશું। ત્યારબાદ લોક મારી દેશું। આ રીતે સેટ કરી લઈએ પહેલાં, ત્યારબાદ લોક મારી જે આપણે પીએનજી બનાવીએ છીએ તે લઈ લેશું। તો પીએનજી પણ મેં બનાવેલા જ છે। આ રીતે એક પીએનજીમાં બધું આવી ગયું છે, કારણ કે આનું ટાઇટલ નોખવું પડે એમ નથી, તે માટે એક જ પીએનજી બન્યું છે। તો આ રીતના કરી તેને કલર આપી દઈએ। આ રીતના કલર આપી દઈશું। બેકગ્રાઉન્ડને પણ કલર આપવો હોય તો આપી શકો છો અહીંથી। આ રીતે કરી કલર આપી શકો છો। ત્યારબાદ તેને પણ લોક મારી દઈએ। ત્યારબાદ જે આપણે 4K વાળું પીએનજી છે તે લઈ લેશું। તો આપણે આ રીતના લઈ લેશું। આ રીતે તેને પણ લોક મારી દઈએ। ત્યારબાદ આપણે એક ઇફેક્ટ લાઇટની જરૂર પડશે। આ રીતે આપણે લઈ લેશું। ત્યારબાદ અહીં માઉસ પર ક્લિક કરી ઓન કરી આ રીતે કરી અહીંથી આ લીટી ખેંચી લેવાની। આ રીતના આ રીતે અહીંથી કલર પણ ચેન્જ કરી શકો છો। આ રીતના આ રીતે તમારે જો વધારે ઝાંખું દેખાતું છે અહીંથી લીટી થોડા જજી કરી શકો છો। આ રીતે ત્યારબાદ તેને લોક મારી દઈશું અહીંથી। આ રીતે ત્યારબાદ એને કોપી કરી લઈએ। આ રીતે તેનો કલર આપણે પછી ચેન્જ કરીશું, પહેલાં વધારે ક્રોપિંગ કરી દઈએ। ક્રોપિંગ નહીં પણ જે આપણે છે તે વધારે કરી દઈએ। આ રીતના રાખીને તેને પણ લોક કરી દઈશું। આ રીતે ત્યારબાદ જે આપણું પીએનજી હતું તેમાંથી અડધું કાપી લઈએ। આ રીતે સાઈઝ થોડી મોટી કરી દઈશું। અહીં રાખી દઈએ, ક્યાં સારું લાગે તે પ્રમાણે રાખવાય। આ રીતના ખેંચી નીચે લઈ લેશું। સાઈઝ થોડી નાની કરી દઈએ, કારણ કે આમાં ચહેરો બરાબર દેખાતો નથી। આ રીતે નાની કરી દઈએ। આ રીતે અહીં તમને આ ઓપ્શન મળશે, તો તેને આ રીતના ઓછું કરી દેવાનું, જેથી ઝાંખું દેખાય। તેને લોક મારી ત્યારબાદ જે મારું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખો, તો મારું છે તે રાખી દઈએ। જ્યાં તમને સારું લાગે ત્યાં રાખી શકો છો। તો આપણે ચેક કરી લઈએ ક્યાં સારું લાગે છે, તો આપણે અહીં રાખી દઈશું આ રીતના। ત્યારબાદ અહીંયા જો તમને 3 ડોટ દેખાતું છે તેના પર ક્લિક કરી ત્રીજા નંબરનું ઓપ્શન સેવ કરવાનું।